અમદાવાદ મહેસાણા હાઈવે પર ગાયત્રી મંદિર નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મહેસાણા કસ્બાના રહેવાસી ચંદ્રકાંતભાઈ નથુભાઈ પરમાર પોતાની કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા રાજસ્થાન પાર્સિંગના ટ્રેલરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી। મળતી માહિતી મુજબ ગાયત્રી મંદિર પાસેની બ્રિજ ચડતી વખતે RJ19 CG 535 નંબરના ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી આગળ જતી કારને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે કાર ફંગોળાઈ હાઈવેના પુલ પરથી નીચે ઉતરી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રેલર પણ બેકાબુ બની હાઈવેના પુલ પરથી સર્વિસ રોડ પર આવી સંત અન્ના સ્કૂલની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું। કારના પાછળના ભાગનો કચ્ચર ખાંડ પડી ગયો હતો। જોકે કારમાં એકલા રહેલા ચાલક ચંદ્રકાંતભાઈનો આબાદ બચાવ થયો હતો। ઘટના વહેલી સવારે બની હોવાથી રોડ પર લોકોની અવરજવર ઓછી હતી અને સાથે જ શાળામાં વેકેશન ચાલતું હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મોટી દુર્ઘટનાથી બચી ગયા હતા। હાઈવે પાસે આવેલી સંત અન્ના સ્કૂલ પાસે એક ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે અને આ ચાલક જ્યારે કાર લઈને મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો તે સમયે અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા